हेलो एवरीवन नमस्कार। सो આજના વિડીયોમાં આપણે વાત કરીશું કાલે જે ફોરેસ્ટ ગાર્ડમાં 8 ગણ્યા ઉમેદવારોનું જે લિસ્ટ આવેલું છે બરાબર, કે જે સાવ તળિયા વગરનું છે બરાબર, કે જેની ઉપરથી આપણે ખૂબ મૂંઝવણમાં મુકાયા છે અને કેટલાય પ્રશ્નો ઉદ્ભવ્યા છે બરાબર. સો ફર્સ્ટ આપણું ટાઇટલમાં એવું રાખ્યું છે કે ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં ગોટાળો થયો છે બરાબર. આપણે એને પ્રશ્ન પૂછીએ છીએ, આપણે એવું નથી કહેતા કે ગોટાળો થઈ ગયો બરાબર. હજી આપણી પાસે ઘણો સમય છે કે આપણે એને સુધારી શકીએ છીએ, પણ તમે જે કાલે સ્ટેપ લીધેલું છે એના ઉપરથી તો આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ કંઈ સાવ ઠેકાણા મતલબ નામ નેઠા વગરનું આખું એક શું કે ડિસિઝન છે, તમે જે લિસ્ટ આપી દીધું છે. ચલો એ તો આપણે આગળ વાત કરી છે. બસ ફર્સ્ટ પોઈન્ટ એવો હું એમને પૂછવા માગું છું કે શું તમે ભરતી પ્રક્રિયા અથવા તો જે ભરતીનું જે નોટિફિકેશન પડ્યું હતું એનું આખું સર્ક્યુલર છે એ વાંચેલું છે બરાબર, અને ત્યાર પછી તમે ભરતી કરવાનું ચાલુ કર્યું છે બરાબર, અથવા તો એક્ઝામ લેવાનું ચાલુ કર્યું છે. જો તમે છે એ ભરતી પ્રક્રિયાનું આખું જે મતલબ નિયમવાળું આખું સર્ક્યુલર છે એ વાંચેલું હોય તો મને એવું લાગે છે કે આ બાબત છે એ ક્યારેય રિપીટ ન થાય બરાબર. કારણ કે ઘણા સમયથી કેટલાય ટ્વીટ્સ આવ્યા, કેટલી નોટિફિકેશન્સ આવી સાહેબ. યુપીએસસીના 3 રિઝલ્ટ ફાઇનલ બહાર પડી ગયા અને ત્યારે તોય તમે એક આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે પૂરી નથી કરી શકતા બરાબર. તો આપણો ફર્સ્ટ પ્રશ્ન એવો છે કે ભરતી પ્રક્રિયા માટેના નિયમો તમે વાંચેલા હોવા જોઈએ બરાબર, ડન. ત્યાર પછી સેકન્ડ મારો પ્રશ્ન એવો છે કે મારા રો માર્ક્સ ક્યાં બરાબર. બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે બરાબર, એમાં તમારા અમુક ક્વેશ્ચન એવા છે કે જે રદ થયા હશે, અમુક ક્વેશ્ચન એવા હશે કે જે તમે અટેમ્પ્ટ નહીં કર્યા હોય બરાબર, અને બાકીના પ્રશ્નો તમારા સાચા અથવા તો ખોટા હોઈ શકે છે બરાબર છે. સો તમને પહેલાં તો તમારા રો માર્ક્સની ખબર હોવી જોઈએ કે મેં જે સીબીટી બેઝ ઉપર પરીક્ષા આપી છે બરાબર, ભલે એ અલગ અલગ શિફ્ટમાં હતી પણ મેં જેટલા સાચા કર્યા છે બરાબર અને જેટલા ખોટા પડ્યા છે એ પ્રમાણે માઇનસ થઈ અને પછી મને રો માર્ક્સ કેટલા મળે છે તમે નોર્મલાઇઝેશન પછી કરો બરાબર. પહેલાં મને મારા રો માર્ક્સ દેખાડો અને ત્યાર પછી તમે એનું નોર્મલાઇઝેશન કરો, ભલે એમાં માર્ક્સ વધતા પણ હોય અને માર્ક્સ ઘટતા પણ હોય બરાબર. આવું અલગ અલગ પરીક્ષાઓમાં થાય છે અને જો તમને ન ખબર હોય તો એસએસસી જીડીમાં બહુ સારી રીતે આનું આખું કેલ્ક્યુલેશન છે, એ લોકો બહુ સારી રીતે આપે છે, એટલે તમારે એ જોઈ લેવું જોઈએ બરાબર. એટલે ફર્સ્ટ તો મને પહેલાં મારા રો માર્ક્સ દેખાડો અને પછી એનું ફરીથી તમે નોર્મલાઇઝેશન કરો. ઓકે, થર્ડ ક્વેશ્ચન આપણો એવો છે કે શું તમે નોર્મલાઇઝેશન કર્યું છે? અમને નથી ખબર બરાબર, અમને કોઈ પણ પ્રકારની ખબર જ નથી કે અમારા માર્ક્સ કેટલા આવ્યા છે બરાબર. આ તો જસ્ટ તમે શું કહેવાય કે એક પીડીએફ ડાઉનલોડ કરવા આપી દીધી કે ભાઈ તમારા આટલા સાચા શું કહેવાય કે ક્વેશ્ચન છે અને આટલા છે એ કેન્સલ કરી નાખ્યા છે, જેનાથી મને હજી શ્યોર કોઈ પણ ટાઈપની ખબર નથી કે મારા રો માર્ક્સ કેટલા છે બરાબર. એટલે તમે નોર્મલાઇઝેશન કર્યું છે કે નથી કર્યું એ હજી અમને કોઈને નથી ખબર બરાબર. એટલે ફર્સ્ટ અમને અમારું નોર્મલાઇઝેશન આપો. શું તમે નોર્મલાઇઝેશન કર્યું છે? તો મારા નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ ક્યાં બરાબર. તમે જો નોર્મલાઇઝેશન કરી જ નાખ્યું હોય, ઉપરનો મારો ક્વેશ્ચન એવો હતો તમે કર્યું છે કે નથી કર્યું, હા કે ના બરાબર. જો તમે નોર્મલાઇઝેશન કરી નાખ્યું હોય તો નોર્મલાઇઝેશન સાથેના મારા માર્ક્સ ક્યાં બરાબર. એટલે કે મારું એકચ્યુઅલ માર્ક્સ કેટલા, મારા રો માર્ક્સની વાત નથી કરતો બરાબર, મારા એકચ્યુઅલ માર્ક્સ એટલે કે નોર્મલાઇઝેશન થયા પછી મારા માર્ક્સ ક્યાં. ત્યાર પછી 5મા નંબરનો ક્વેશ્ચન મારો એવો છે, શું તમે નોર્મલાઇઝેશન પછી મારી 80 ઉપર માર્ક્સ થાય છે બરાબર. તમે નોર્મલાઇઝેશન કરી નાખ્યું ત્યાર પછી મારે છે એ 80 માર્ક્સ ઉપર થાય છે બરાબર. ન થતા હોય તો હું ફિઝિકલની તૈયારી ન કરું સાહેબ, હું ટાંટિયા ન તોડું બરાબર. એટલે એક તો તમે ક્વોલિફાઈડનું લિસ્ટ આપો કે જેમાં 80 માર્ક્સ ઉપરના ઉમેદવારો હોય બરાબર. અત્યારે તમે શું કર્યું, 8 ગણા ડાયરેક્ટ ઘા કરી દીધા. તમે 31 તારીખ ડેટ આપી દીધી સાહેબ, એટલી બધી ઉતાવળ નથી કે તમે ટ્વીટ કરી નાખ્યું હું કે 31 તારીખ સુધીમાં તમારે પૂરું કરી દેવું બરાબર. તમે કંઈક ઠેકાણાવાળું આપો બરાબર. આ તો શું કે એટલા બધા શું કે અમને મૂંઝવણમાં નાખી દીધા કે શું કે કેટલાયના તો શું કે 140 માર્ક્સ છતાં એ લિસ્ટમાં નથી બરાબર છે. ઓકે ચલો, ત્યાર પછી જે શિફ્ટમાં હતો એ શિફ્ટ હાર્ડ હતી કે સહેલી બરાબર, એ તમારે કહેવું પડે કે તમે જે શિફ્ટમાં હતા એ શિફ્ટ કેવી હતી, હાર્ડ હતી, એવરેજ હતી કે પછી સાવ સહેલી હતી બરાબર. એસએસસી જીડીમાં આવું બધું આપે જ છે બરાબર. હું તમને સાથે સાથે જો આ બધું આ શું કે મતલબ કહેતો હોતે જાઉં છું ભાઈ કઈ એક્ઝામમાં આવું થાય છે બરાબર. અને તમને ન ખબર હોય તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો, તમે તો સચિવ છો સાહેબ બરાબર. તમારી પાસે તો પદ પણ બહુ મોટું એવું છે એટલે તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો, એ તમારી હેલ્પ કરવામાં ના નહીં વળે. 8મા નંબરનો મારો પ્રશ્ન 7મા નંબરનો મારો પ્રશ્ન એવો છે કે 80 માર્ક્સ ઉપરવાળા 80 માર્ક્સ ઉપર માર્ક્સ ધરાવતા ઉમેદવારોનું લિસ્ટ ક્યાં છે બરાબર. ફર્સ્ટ તો ક્વોલિફાઈડનું લિસ્ટ તમે જાહેર કરો કે ભાઈ 80 માર્ક્સ ઉપર તમારે છે તો તમારે તૈયારી કરાય, બાકી 80 માર્ક્સની નીચે છે એને બધાને અનક્વોલિફાઈડ નોન ક્વોલિફાઈડમાં નાખી દેવાય બરાબર, કે તમે ક્વોલિફાઈડ નથી થયા. કારણ કે એ આપણી જે ભરતી પ્રક્રિયા છે એનું જે આખું મતલબ લિસ્ટ પરિપત્ર બહાર પડ્યો એમાં કીધેલું છે કે ભાઈ ઓછામાં ઓછા તમારે 80 માર્ક્સ હોવા જરૂરી છે તો તમે ફિઝિકલ માટે એલિજિબલ છો બરાબર. એટલે એવું એક લિસ્ટ જાહેર કરો
બરાબર. ત્યાર પછી 8મો પ્રશ્ન એવો છે કે મેં જે જિલ્લામાં ફોર્મ ભર્યું છે તે જિલ્લામાં મારી કેટેગરીની સીટ કેટલી છે. બરાબર. કેટેગરીની સીટ ઓલરેડી આપણા જે કંઈ ભરતી પડી અને જ્યારે સર્ક્યુલર આવ્યું છે એમાં ઓલરેડી મૂકી દીધું છે સાહેબ. બરાબર. તો મેં તો મારી કેટેગરીને ધ્યાનમાં રાખીને ફોર્મ ભર્યું છે, તો મને મારી કેટેગરી પ્રમાણે મારો રેન્ક કેટલામો છે એ જાહેર કરો. અત્યારે તમે ડાયરેક્ટ ખીચડો ભરીને આપી દીધું છે, એમાં મને મારી કેટેગરી નથી દેખાતી, મને મારા માર્ક્સ પણ નથી દેખાતા. તમે એવું કહેતા હતા કે આવતીકાલે અમે લોકો માર્ક્સ દેવાના છીએ, પણ તમે આવું પહેલાં કન્ફ્યુઝન શું કામ ઉત્પન્ન કર્યું. બરાબર, કે જેના લીધે અમે લોકો ખૂબ કન્ફ્યુઝન થઈએ છીએ. યસ, કેટેગરી વાઇઝ આખું શું કહે કે લિસ્ટ હોવું જોઈએ, અને કેટેગરીમાં તમે કયા નંબર ઉપર છો એ તમારે અમને ક્લિયર કરી દેવું જોઈએ. ત્યાર પછી 9મા નંબર ઉપર કે અમુક જિલ્લામાં મહિલાઓની સીટ જ નથી. બરાબર છે, કે જનરલ સીટ હોય એમાં પણ મેલ અને ફિમેલ છે એ નક્કી કરેલું હોય. બરાબર, જો આવું થયું હોય તો પણ તમારે ધ્યાન આપવું જરૂરી છે કે મહિલાની સીટ ન હોય તોય તે 8 ગણા ઉમેદવારોમાં શું કે એનું નામ આપેલું હોય. બરાબર, જનરલ સીટ પણ મેલ ઓર ફિમેલ. બરાબર, એ તમે ક્લિયર કરીને આપો. અથવા તો સમજો કે તમે તમારી રીતે છે એ મહિલાઓની સીટ છે એ વધારી દીધી હોય તો તમારે અમને ઇન્ફોર્મ કરવું જરૂરી છે, અથવા તો ફરજિયાત છે. બરાબર, અને જાણવું એ અમારો હક છે. બરાબર, તમે તમારી રીતે વધારી હોય તો અમને કહો તો ખરા કે કયા જિલ્લામાં તમે મહિલાઓની અથવા તો શું કહેવાય કે પુરુષોની સીટ છે એ વધારી દીધી. 10મા નંબર ઉપર શું તમે કોઈ તજજ્ઞ પાસે સલાહ લીધી છે. બરાબર, એટલે કે જેણે જૂના સમયમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લીધી હોય. બરાબર, તમે એની સલાહ લીધી છે કે નથી લીધી, કે ડાયરેક્ટ તમે ભરતી કરવા માંડ્યા. બરાબર, એટલે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા કોઈ પહેલાં પૂર્ણ કરેલો હોય તો એ માણસને પૂછો કે કેવી રીતે ફોરેસ્ટ ગાર્ડની આખી ભરતી પ્રક્રિયા થાય. બરાબર, તમે તમારી રીતે શું કહે કે આપણે આ કાંઈ હેડ ક્લાર્ક અથવા તો સિનિયર ક્લાર્કનું શું કહે કે પરીક્ષા નથી કે તમે ડાયરેક્ટ 8 ગણા નાખી દો બધા ભરાઈ જાય. બરાબર, આ નગર ભરતી છે એ 10 વર્ષે પૂરી થાય. બરાબર, આપણે 4 શું કહે કે 3 વર્ષ તો ઓલરેડી થવાના. 11મા નંબર ઉપર મારે એને એવું કહેવું છે કે ટ્વીટ પ્રથા બંધ કરો, મને ઓફિશિયલ માર્ગદર્શન આપો, ઓફિશિયલ તમે કંઈ નોટિફિકેશન આપો. આ ટ્વીટમાં કેવું થાય છે કે તમને સમય મળ્યો એટલે શું કે તમને હેરાન થતા હોય એટલે તમે શું કરો ટ્વીટ કરી નાખો. બરાબર, કાલ સવારે ભાઈ શું કહે કે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે એ બદલાઈ ગયા. બરાબર, તો અમારે શું કરવાનું. બરાબર, પછી તમે એમ કે ભાઈ હું હવે કાંઈ નથી એટલે તમે હાથ ઊંચા કરી લો. એટલે હસમુખ સાહેબને હું ડાયરેક્ટલી કહું છું, ટ્વીટ પ્રથા અમારે નથી જોતી, તમે અમને ઓફિશિયલ એક નોટિફિકેશન આપો. અમને વાંચતા આવડે છે સાહેબ. બરાબર, તમને કદાચ શું કે બહુ એવું ઇંગ્લિશનું એવું થતું તો ઇંગ્લિશનું આપો, અમને ઇંગ્લિશ સમજી જાવ. બરાબર છે, ડન. ત્યાર પછી 12મા નંબર ઉપર છે શું તમે જુનિયર ક્લાર્ક અથવા તો હેડ ક્લાર્કની ભરતી કરી રહ્યા છો. બરાબર, જો જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બરાબર છે, આ બધી ભરતીઓ તમે કરો છો ઓલરેડી, બટ એના કરતાં ફોરેસ્ટ ગાર્ડ છે એ બહુ ડિફરન્ટ છે. બરાબર છે, આ તો કાંઈ શું કે આ ટાઈપિંગ ટેસ્ટ માટે નથી બોલાવવાના, આ તમારે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવાના છે. અને આનું ફિઝિકલ કયા પ્રકારનું છે એ તમારે કોઈની પાસે જાણવું જરૂરી છે. બરાબર, આમાં 8 ગણા ઉમેદવારો ન થાય. બરાબર, ગયા વર્ષે 23,000 મતલબ ઉમેદવારો છે એક સાથે છે એ લગભગ નિયર અબાઉટ આટલા છે એ ફિઝિકલ ટેસ્ટ આપેલી હતી. બરાબર, 300 ખાલી શું કે 34 તે શું કે જગ્યા હતી, તો એ ઘણા જિલ્લાઓ એવા હતા કે જે બાકી રહી ગયું. અને તમે અત્યારે શું કે 6,000 ને બોલેવા છે 823 માટે. બરાબર, બહુ બઢિયા. ચલો, 13મા નંબરનો મારો મતલબ લાસ્ટ ક્વેશ્ચન છે કે શું તમને ખબર છે કે ફોરેસ્ટનું ફિઝિકલ કેટલું હાર્ડ છે. બરાબર, એકવાર તમે કોઈ ગ્રાઉન્ડ કરાવતા હોય એની જસ્ટ તમે સલાહ લ્યો. બરાબર, કે તમે 100 વિદ્યાર્થીઓને મતલબ ટ્રેનિંગ અહીંયા આપો છો, એમાંથી કેટલા વિદ્યાર્થીને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ પરફેક્ટ ક્લિયર થાય છે. બરાબર, તો તમને ખબર પડે કે ભાઈ મારે 8 ગણા બોલાવવા કે મારે 25 ગણા બોલાવવા કે મારે 50 ગણા બોલાવવા. બરાબર, અને એ પણ કેટેગરી પ્રમાણે. બરાબર, તો મારા આ 13 મતલબ પ્રશ્નો છે કે જે મને મૂંઝવણ ઊભી કરે છે. બરાબર, આની સિવાયનું તો ઘણું બધું છે, બટ એ તમને કદાચ આવનારા સમયમાં છે એ લેખિતમાં પણ પ્રોવાઈડ કરીશું. બરાબર, એની સાથે સાથે મારે ઉમેદવારોને અથવા તો જે વિદ્યાર્થી મિત્રો છે એ બધાને જાણ કરવાની કે ખોટી અફવાઓ જો કંઈ માર્કેટમાં ફેલાતી હોય તો એનાથી આપણે દૂર રહેવું જરૂરી છે. બરાબર, ઘણા બધા મતલબ પ્રશ્નો છે. આ જો એક શું કહેવાય કે વોટ્સએપમાં સ્ક્રીનશોટ છે એ ફરે છે કે કોઈ ભાઈએ છે એ સુસાઇડ કર્યું છે. બરાબર, હવે આ વાત સાચી છે ખોટી છે એના વિશે આપણે કોઈ હજી પાકા પ્રૂફ આપણી પાસે મળેલા નથી, પણ જસ્ટ આવું ફરતું હોય ને ખોટું હોય તો આપણે એને રોકવું જોઈએ, અને સાચું હોય તો આપણે એને સોશિયલ મીડિયામાં બને એટલું શેર કરવું જોઈએ. બરાબર, જેના લીધે આ બધા આંધળાઓની આંખો ઉઘડે. બરાબર છે, કે સુસાઇડ કરી લીધું એક મારો ફ્રેન્ડ છે ભાવનગરની હોસ્પિટલમાં છે ને આવું બધું છે. બરાબર છે, સો સાચી વસ્તુ હોય તો આપણે એને શેર કરવી જોઈએ, બાકી નતર એને રોકવી જોઈએ, અને આપણે ખોટી વસ્તુનો કોઈનો ફેલાવો ન કરવો જોઈએ. બરાબર, આમાં જો એક બીજો પણ એક સ્ક્રીનશોટ છે આપણી પાસે, આપણે દેખાડીએ કે ભાઈ 6579 કરીને એક સિરિયલ નંબર છે. બરાબર, વલસાડ જિલ્લામાં જે તે એનું મતલબ મેરિટ છે. બરાબર, એનો રોલ નંબર પણ અહીંયા આપેલો છે. એક જ રોલ નંબર ઉપર 2 વ્યક્તિ છે અને 2 ફિમેલ છે પાછી. બરાબર છે,
એટલે આવું ક્યારે પોસિબલ હોઈ શકે નહીં, બરાબર. કારણ કે સિરિયલ નંબર 1 આપણે સમજી શકીએ છીએ, ડિસ્ટ્રિક્ટ પણ 1 સમજી શકીએ, પણ રોલ નંબર ક્યારે 1 ન હોય, બરાબર. ઓકે, આ વાત થઈ ગઈ છે. ત્યાર પછી દીપક રાજાણી સાહેબને ખાસ મારે એક નમ્ર વિનંતી કરવાની છે કે તમે છો કોણ? હા, તમે આ બધી શું કહેવાય કે અલગ અલગ પ્રકારની માહિતીઓ લાવો છો, તમે છો કોણ સાહેબ? હા, તમારો પ્રશ્ન મતલબ મારા પ્રશ્નનો તમારે પર્સનલ મને જવાબ આપવો હોય તો આપી શકો છો મારી આ ચેનલ ઉપર, બરાબર છે. અને બને એટલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરો, એના સુધી પહોંચે, બરાબર છે. કારણ કે તમે ઠેકો લીધેલો હોય સાહેબ તો તમે ભરતી કરવા માંડો, બરાબર છે. બાકી અમને છે ને ખોટા ગુમરાહ ન કરો, બરાબર. કે આટલા જિલ્લાનું, ફલાણા જિલ્લાનું 20,000 ઉમેદવારો, એ બધું છે ને એ હસમુખ સાહેબે અમને ઓફિશિયલી કહેવાનું છે, તમારે નથી કહેવાનું. તમે કંઈક જે કાંઈ હોય તમે તમારી મદદ કરો છો, બહુ સારી વસ્તુ છે, પણ તમે ખોટી ડેટો આપીને પછી અમને રાહ જોડાવવામાં, બરાબર છે. અમે વિદ્યાર્થીઓ છીએ, અમારી ફિલિંગ્સ સાથે કોઈ પણ ટાઈપના છેડા ન કરો, બરાબર છે. તમે તમારી રીતે તમારો ધંધો કરતા હોય તો કરો, પણ આવી બાબતમાં ન કરો, બરાબર છે. એટલે તમારે ઓફિશિયલી અમારે તમે શું કે સચિવ બની જાવ તો બની જાઓ, અમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ્સ જ નથી. પણ તમે ખોટા આમાં તમને કાંઈ ખબર હોય નહીં, બરાબર, અને તમે આમાં ખોટા ડબકા જીકોમાં, અમને ઓલરેડી ખબર જ છે કે શું કે 4 ઝોન છે ને એમાં કયા ગ્રાઉન્ડ છે ને કયા જિલ્લા પ્રમાણે શું થાય છે, ડન. એટલે આમાં કોઈ પણ ટાઈપની બીજી શું કહે કે તમે હળી હંચાનો કરો, ડન. ઓકે, ચલો. એની સાથે બીજી મારે તમને એક ઇન્ફોર્મેશન શેર કરવાની હતી કે ગુણ સેવા પસંદગી એ મંડળ છે, એનો નંબર હું તમારી સાથે શેર કરી દઉં છું, બરાબર. એવી રીતે હસમુખ પટેલ સાહેબનો પણ છે, મૂળુ ભાઈ બેરા છે, બરાબર છે. જે આપણા મંત્રી છે દીપક રાજાણી સાહેબ છે, એના તો ખાસ આપણે ફોન કરવો જોઈએ. યુવરાજસિંહ જાડેજા છે, બરાબર છે. ત્યાર પછી આ આપણા જે મુખ્ય વન સંરક્ષણ અને ફોરેસ્ટ ફોર્સના જે વડા છે એનો પણ નંબર આપણે શેર કરીએ છીએ. તો તમને એવું લાગે તો તમે એને ફોન કરી શકો છો, કારણ કે ખોટું થયું છે તો થયું છે, બરાબર. પહેલાં તમે રો માર્ક્સ આપો, પછી નોર્મલાઇઝેશન કરો, પછી તમે ક્વોલિફાઈડનું લિસ્ટ જાહેર કરો, જે ક્વોલિફાઈડ નથી થયા એનું લિસ્ટ જાહેર કરો, તમે મિક્સ ન કરો, બરાબર છે. ઓકે, તમને આ માહિતી ગમી હોય તો બને એટલો વિડીયોને શેર કરો, લાઈક કરો, બરાબર. અને જે તે વ્યક્તિ સુધી પહોંચાડો તો એની આંખો ઉઘડશે, બરાબર છે. એટલે બેટા વિપક્ષ હોવું જરૂરી છે, તો આપણી સાથે ઊભું રહે. આપણે એમ નથી કહેતા કે શું કહે કે ખાલી ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, કોઈ પણ સત્તા હોય એની સામે એક વિપક્ષ હોવું જરૂરી છે. બાકીને આપણું કાંઈ નહીં હાલવા દે. તમે વિચાર કરો 2022ની ભરતી છે, 2025 હમણાં આવી જાય તોય ભરતી પૂરી નહીં થાય, બરાબર છે. મેં તમને કીધું ને હમણાં કે યુપીએસસીના 3 રિઝલ્ટ ચડી જાય ને તો એક ફોરેસ્ટ ગાર્ડની ભરતી પૂરી નથી થતી. આ લોકોને આપણે યુપીએસસીની ભરતીનું મતલબ કંઈ સંચાલન આપ્યું હોય તો આ તો 10 વર્ષે પૂરું કરે ને, બરાબર. ઓકે, ચલો આપણે બહુ ચર્ચા ઉપર ઉતરતા નથી, બટ કહેવાનો મારો એક હાર્દ છે કે બને એટલું મતલબ પારદર્શક રાખો. આમાં અત્યારે ખૂબ મૂંઝવણ ઉત્પન્ન થઈ છે, બરાબર. ચલો, ઓકે, મળીએ છીએ. થેન્ક યુ સો મચ.